નમસ્કાર વિદ્યાર્થીઓ, એપેક્સ ટીમમાં આપણું હાર્દિક સ્વાગત છે। ત્યાર પછી આપણો 16 જુલાઈથી વ્યવહાર બાકી હતા। 16 જુલાઈનો વ્યવહાર છે પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમ ₹450 અને આગના વીમાનું પ્રીમિયમ ₹550 બંને ચેકથી ચૂકવ્યા। સૌથી પહેલા પુત્રના જિંદગીનું વીમા પ્રીમિયમ, તો માલિકના પુત્રનો જિંદગી વીમા પ્રીમિયમ ભરીએ, માલિકનો અંગત ખર્ચ થાય કે નહીં? તો સૌથી પહેલા આપણે આગળના ઘણા વિડીયોમાં શીખી ગયા કે માલિકને લગતો અંગત ખર્ચ છે ત્યારે આપણે ઉપાડ ખાતે ઉધાર કરવું પડે, બરાબર? તો પુત્રનું જિંદગી વીમા પ્રીમિયમ છે, માલિકનો અંગત ખર્ચ ગણાય એટલે હું ઉપાડ ખાતે ઉધાર કરીશ 450। આગનું વીમા પ્રીમિયમ, આપણા નિયમને યાદ કરીએ, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર તે આવક કે ઉપજ ખાતે જમા। તો આગનું વીમા પ્રીમિયમ ધંધા માટે ખર્ચ એટલે હું આગનું વીમા પ્રીમિયમ છે એ ખર્ચ ગણી ઉધાર કરીશ। બંને ચૂકવણી ચેકથી કરેલી છે તો હું બેંક ખાતે શું કરી દઈશ? જમા કરી દઈશ। શા માટે? કેમ કે ચેકથી ચૂકવણી કરેલી છે એટલા માટે। બેંક છે એ રૂપિયા આપનાર છે કે નહીં, એટલે આપણે બેંક ખાતે શું કરવું પડશે? જમા કરવું પડશે, બરાબર? લખીએ આમનું 16 જુલાઈ। ઉપાડ ખાતે ઉધાર, પુત્રના જિંદગીનો વીમા પ્રીમિયમ 450 છે એ અંગત ખર્ચ ગણાય એટલે ઉપાડ ખાતે। આગનું વીમા પ્રીમિયમ 550 અને બંનેની રકમની ચૂકવણી ચેકથી એટલે બેંક ખાતે। બાબત જે ટોટલ કરીએ તો 550 પ્લસ 450 1000। બાબત જે લખીએ, પુત્રનું જિંદગીનું વીમા પ્રીમિયમ 450 અને આગનું વીમા પ્રીમિયમ 550 ચેકથી ચૂકવ્યા, બરાબર? ત્યાર પછી નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી જે 250 વેચી દીધી। સૌથી પહેલા 18 જુલાઈનો વ્યવહાર છે, લખીએ 18 જુલાઈ। સૌથી પહેલા નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી। યાદ રાખો, મફત આપેલી છે એટલે એ વ્યવહારમાં નાણાંની લેવડ દેવડ ન થઈ હોય એટલે ત્યાં સુધી એ વ્યવહાર તો બિનઆર્થિક કહેવાય। આપણે આપણા આમ નોંધ ન કરી શકીએ। શા માટે? કેમ કે બિનઆર્થિક વ્યવહારની નોંધ ન કરી શકાય, પણ આપણને એમ કીધું કે જે મને મફતમાં મળેલી હતી એ ₹250 વેચી દીધી, આ વ્યવહાર આર્થિક વ્યવહાર ગણાય। હવે 250 વેચી દીધી એટલે આપણને કંઈ નથી કીધું કે રકમ આપણને કેવી રીતે મળેલી છે, આપણે શું સમજી લેવાનું? રોકડમાં મળેલી છે એમ સમજી લો। તો રોકડ ખાતે ઉધાર કરીશ, આપણા માલ મિલકત ખાતાના નિયમ મુજબ આવે તે ઉધાર, જાય તે જમા। હવે રોકડ ખાતે તો ઉધાર કર્યું, પણ કીધું છે આપણને કે સાબુની ગોટીનું શું કરું છું? હું વેચાણ કરું છું। આપણા નિયમને યાદ કરીએ, વેચાણ એ માલ મિલકત ખાતાના પ્રકારમાં માલ મિલકત આવે તે ઉધાર ને જાય તે જમા। તો ધંધામાંથી માલ જાય છે એટલે આપણે વેચાણ ખાતે શું કરવું પડે? જમા, બરાબર? લખીએ, કંઈ નથી કીધું એટલે રોકડ મળી હશે એમ સમજી રોકડ ખાતે ઉધાર કરું છું 250, તે વેચાણથી ધંધામાંથી માલ જાય એટલે વેચાણ ખાતે જમા 250। બાબત જે લખીએ, નિરમા કંપનીએ આપેલ સાબુની ગોટી 250 વેચી, બરાબર? રાજેશ્રી પાસેથી ઘાલખાત પરતના ₹100 મળ્યા। યાદ રાખો, ઘાલખાત છે ધંધા માટે નુકસાન છે એટલે આપણે આમનું ઘાલખાત ખાતે ઉધાર કરેલું હોય જ્યારે આપણને ઘાલખાત પડી હોય ધંધામાં ત્યારે। હવે એ ઘાલખાતના આપણને પરત થયા તો સૌથી પહેલા તો કંઈ પણ નથી કીધું કે રોકડમાં મળેલા છે કે ચેકથી મળેલા છે, આપણે શું સમજી લેશું? રોકડા મળેલા છે એમ સમજી લેશું।
ઘાલખાત પરત ધંધા માટે આવક ગણાય, બરાબર. કેમ કે ઘાલખાત પડી હતી ત્યારે નુકસાન થયું હતું, હવે એ ઘાલખાતના રૂપિયા પરત મળે છે ત્યારે એ ધંધા માટે આવક છે. આપણા નિયમને યાદ કરીએ. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર તે આવક કે ઉપજ ખાતે જમા. તો આપણી આવક થઈ ઘાલખાત પરત, આપણે ઘાલખાત પરત ખાતે જમા કરીએ, રોકડ ખાતે શું કરીએ? ઉધાર, બરાબર. 20 જુલાઈ રોકડ ખાતે ઉધાર 100 રૂપિયા તે ઘાલખાત પરત ખાતે. અબજ્ય લખીએ. રાજશ્રી પાસેથી ઘાલખાત પરતના સોમણી. બરાબર. ત્યાર પછી 25 જુલાઈ એક્સિસ બેંકની લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. સૌથી પહેલા એક્સિસ બેંકની લોન પર ₹250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. તો સૌથી પહેલા બેંક પાસેથી આપણે લીધેલી લોન હતી અને આગળના ઘણા વિડીયોમાં મેં કીધેલું છે કે લીધેલી લોન પર વ્યાજ છે એ ધંધા માટે ખર્ચ ગણાય અને આપેલી કે ધીરેલી લોન પર વ્યાજ છે ને એ ધંધા માટે આવક ગણાય. એક્સિસ બેંક પાસેથી મેં લોન લીધેલી હતી એટલે ઈ લોન પર વ્યાજ છે એ ધંધા માટે શું ગણાય? ખર્ચ. યાદ રાખો. તો લોનનું વ્યાજ હું શું કરીશ? અહીંયા ઉધાર કરીશ. શા માટે? કેમ કે લીધેલી લોન પર વ્યાજ છે એ ધંધા માટે ખર્ચ ગણાય. આપણા નિયમ મુજબ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર તે આવક કે ઉપજ ખાતે જમા. એટલે લોનના વ્યાજ ખાતે ઉધાર. કઈ લોનનું વ્યાજ છે? તો કે એક્સિસ બેંક ખાતે, બરાબર. તો એક્સિસ બેંક ખાતે જમા. કેમ કે કઈ બેંકે? એક્સિસ બેંકની લોન ખાતે જમા, બરાબર. તો આપણે લખીએ 25 જુલાઈ. યાદ રાખો, લીધેલી લોન છે એક્સિસ બેંક પાસેથી એટલે ઈ લોનનું વ્યાજ ધંધા માટે ખર્ચ ગણાય. એટલે મેં લોનના વ્યાજ ખાતે ઉધાર કરેલું છે. કેટલું? 250. કઈ બેંક પાસેથી લોન લીધેલી છે? એક્સિસ બેંક, બરાબર. તો હું એક્સિસ બેંક ખાતે શું કરી શકીશ? જમા કરી શકીશ, બરાબર. પણ યાદ રાખો, એક્સિસ બેંકની લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું છે એટલે હું ઉધાર લોનના વ્યાજ ખાતે કરેલું છે. કેમ કે લીધેલી લોન છે એટલા માટે. લીધેલી લોન પર વ્યાજ છે આપણે ચૂકવવું પડે એટલે ધંધા માટે ખર્ચ. પણ કોની પાસેથી લીધેલી છે? એક્સિસ બેંકની લોન ખાતે હું શું કરી દઈશ? જમા, બરાબર. તે એક્સિસ બેંક ની લોન ખાતે બાબત જે એક્સિસ બેંકની લોન પર ₹250 વ્યાજ બેંકે વસૂલ કર્યું, બરાબર. અહીંયા લોનના વ્યાજ ખાતે, અહીંયા એક્સિસ બેંક ખાતે જમા કરી શકાય. એક્સિસ બેંકની લોન ખાતે જમા કરી શકાય નહીં, બરાબર. થેન્ક યુ.